નમસ્કાર મિત્રો, NDITI હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે એક વિડીયો મૂકેલો યુજીવીસીએલનો એપ્રેન્ટિસશીપ મહેસાણા સર્કલ ખાતેનો. એ જે વિડીયો હતો એની અંદર યુજીવીસીએલ પોલ ટેસ્ટ આવી ગયો છે, જે આવનારી 18, 19 કે 20 તારીખની આજુબાજુ છે. તો જે તાલીમાર્થીઓને આ રીતનો મેસેજ આવેલો છે, જેમાં એનું નામ અને એક નંબર આપેલો છે, રેફરન્સ નંબર, એ માટે એને સૌપ્રથમ ગૂગલમાં જઈ અનુબંધમ પોર્ટલ એવું સર્ચ કરી અનુબંધન પોર્ટલ ખુલશે. એટલે આ રીતનું જે પોર્ટલનું પહેલું પેજ ખુલે એના ઉપર ક્લિક કરી અને જોતા એમાં લોગિન અને રજિસ્ટર, એમાં લોગિનમાં જઈ અને તાલીમાર્થીએ પોતાનો ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર અને પાસવર્ડ, આ બંને વસ્તુ સાથે કેપ્ચા નીચે આપેલી છે એ મુજબ એડ કરી અને લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ પોતાની પ્રોફાઇલ આ રીતે ખુલશે. એ ઓપન થયેલી પ્રોફાઇલની અંદર સાઈડમાં જે ઓપ્શન આપેલા છે એની અંદર માય ઇન્ટરવ્યૂમાં જવાનું રહેશે. માય ઇન્ટરવ્યૂમાં તમે જશો એટલે તમે જે અગાઉ એપ્લાય કરેલું છે યુજીવીસીએલ એપ્રેન્ટિસશીપ મહેસાણા સર્કલ એ બતાવશે. અને એની અંદર તમે જોઈ શકો છો કે શિડ્યુલ પણ છે, સ્ટેટસ પણ છે અને એક્શન પણ છે. હવે સ્ટેટસની અંદર આપણે જોઈએ છીએ કે સર્કલ જે રેડ કલરનું છે એમાં લાલ ટપકું છે, એનો મતલબ આપણી જે રિક્વેસ્ટ છે એ પેન્ડિંગ છે. અહીંયા બધા ઓપ્શન આપેલા છે, કયા સિમ્બોલ સામે કયું છે એક્ટિવિટી એ બતાવી છે. બાજુમાં આપણે એક્શનમાં જઈશું તો એક્શનમાં જેવું જે 3 ડોટ આપેલા છે એના ઉપર ક્લિક કરતાં આપણે જોઈશું કે જોબ પ્રિવ્યૂ અને રિક્વેસ્ટ એસેપ્ટ, જે બીજા નંબરની રિક્વેસ્ટ એસેપ્ટ છે એના ઉપર જઈ અને ક્લિક કરતાં આ રીતનું ઇન્ટરવ્યૂ રિક્વેસ્ટ માટેનું સબમિશન આપવાનું રહેશે. સબમિટ કર્યા બાદ નીચે લીલા કલરની અંદર એક નોટિફિકેશન જેવું આવશે, એમાં બતાવશે કે ઇન્ટરવ્યૂ રિક્વેસ્ટ એક્સેપ્ટેડ. હવે જો તમે સ્ટેટસની અંદર બ્લુ કલરનું ડાર્ક સર્કલ થઈ ગયું છે એનો મતલબ તમે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી છે. હવે ફરી આપણે એક્શનમાં જઈશું અને આપણો જે શિડ્યુલ છે પોલ ટેસ્ટનો એ અહીંથી આપણને જોવા મળશે. એમાં બીજા નંબરના ઓપ્શનમાં વ્યૂ શિડ્યુલ ડિટેલ્સ ઓપન કરીશું એટલે આ રીતનું ખુલશે. એની અંદર આપણી ડેટ, કયા સમયે આપણે હાજર રહેવાનું છે અને કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે એ બધી ડિટેલ બતાવશે. તો આપનો આ વિડીયો કેવો લાગ્યો એ જરૂર બતાવજો, કહેજો.